હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામના રણછોડભાઈ છેલ્લા 3 વર્ષથી 3 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમના પિતા ભૂદરભાઈને ફેફસાનું કેન્સર આવતા તેઓએ રિસર્ચ કરાવ્યું હતું અને તેને લઈને તેમને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી છે. હાલ તેઓ 3 એકરમાં ઝેર મુક્ત ખેતી કરે છે. ખેતરમાં લીંબુ, ખારેક, હળદર, મોસંબી, મગ, ચણા સહિતના પાકોનું ઉત્પાદન લઈ અને અલગ અલગ રીતે પેકિંગ કરીને વેચાણ પણ કરે છે. સાથે જ ખેડૂત સોશિયલ મીડિયા થકી અલગ અલગ પ્રોડક્ટનું પ્રચાર કરે છે અને પ્રચાર પ્રસાર કરી સારો એવો નફો પણ મેળવી લે છે અને આ ખેડૂત અન્ય લોકો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે. ત્યારે આવો સાંભળીએ રણછોડભાઈ ખેડૂતને. હું છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીની અંદર લીંબુ છે, ખારેક છે, ખારેકની અંદર આંતરપાક તરીકે હળદર, તુવર અને અત્યારે શિયાળાની અંદર ચણાનું વાવેતર કર્યું છે. કેવી રીતે વેચો છો અને કેવો બજાર? હું અત્યારે મારા શ્રીજી પ્રાકૃતિક ફાર્મના નામથી વેચાણ કરું છું અને તમામ પ્રોસેસ ત્યાં ફાર્મ ઉપરથી કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી વેચી છે. ત્યારબાદ કોઈ પ્રોગ્રામ રાજ્ય કક્ષાના જે કૃષિ મેળા હોય ત્યાં જઈએ અને દરેક જગ્યાએ અમે જતા હોય અને સોશિયલ મીડિયા માધ્યમથી અમને ઓર્ડર મળતા હોઈએ. અન્ય ખેતી અને આ પ્રાકૃતિક ખેતીમાં શું ફરક હોય, શું આર્થિક ફાયદો થાય? અન્ય ખેતી કરતા તો બહારથી આપણે ખાતર, બિયારણ, દવા બહારથી લાવવું પડતું. એની જગ્યાએ અમે તમામ ટોટલી ત્યાં અમારા ફાર્મ ઉપરથી એ ગાયનો ગૌમૂત્ર છાણનો ઉપયોગ કરતા હોઈએ. જ્યારે દવાની અંદર તો બ્રહ્માસ્ત્ર છે કે જીવામૃતનો ભરપૂર ઉપયોગ કરતા હોઈએ. એટલે એ બહારથી કોઈ લાવવું પડતું નથી. બીજા નંબરમાં જે શુદ્ધ ખોરાક, સાત્વિક ખોરાક મળી રહે છે એટલે કોઈ જે રોગમુક્ત જીવન રહે છે એટલે ખોરાક પણ સારો મળે છે એમને. તમારા ફેમિલીમાં કોઈ બીમાર પડ્યું હોય? હા, આજથી 10 વર્ષ પહેલા મારા ફાધર ને બીમાર પડે. તેને ડોક્ટરે તપાસ કરતા એવું કીધું કે ભાઈ બાપાને ફેફસાનું કેન્સર છે. ડોક્ટર કે એવું કીધું કે ભાઈ તમારા બાપા બીડી પીવે છે, તમાકુ ખાય. મેં કીધું તમાકુ શું, પણ એક ચાનું પણ વ્યસન નથી. તો આ બાપા બીમાર પડવાનું કારણ શું? અમે ચુસ્ત સંપ્રદાય પાડવાવાળા. તો પછી મેં નક્કી કર્યું કે ભાઈ આ જે ખોરાક, રાસાયણિક ખોરાક જે આપણે જે ખેતીવાડીમાં જાય છે એના હિસાબે જ આ થાય. પછી નક્કી કર્યું 6-7 વર્ષ કે ભાઈ આપણે ખોરાક આ રાસાયણિક એટલે ઝેર મુક્ત ખોરાક ખાઈએ અને ખવડાવીએ. અન્ય ખેડૂતને એક જ કહીએ કે આપણે રાસાયણિક મુક્ત ખોરાક ખાઈએ અને ખવડાવીએ, જેથી કરીને તમામ ખેડૂતો અને પ્રાકૃતિક ખેતી કરે.